મિત્રો, આપણે રોજ ખાવામાં એક એવી વસ્તુ લઈએ છીએ જે વગર ખાધેલું અધૂરું લાગે છે, પણ શું તમે ક્યારેય વિચાર્યું છે જે વસ્તુ આપણા સ્વાદ માટે ખાઈએ છીએ એ આપણા શરીર માટે ખરેખર સારી છે કે ધીમે ધીમે નુકસાન કરી રહી છે? એક પ્રશ્ન છે જેનો જવાબ તમે કદાચ ક્યારેય પૂછશો જ નહીં, અને કદાચ એ જ પ્રશ્ન તમારી તંદુરસ્તી બદલી શકે છે. નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ. હું છું તમારો હેલ્થ સાથી ડોક્ટર રોનક ભીમાણી, અને આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી ચેનલ હેલ્થ હેબિટ્સમાં. મિત્રો, આજે આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ ખૂબ જ રસપ્રદ અને કોન્ટ્રોવર્સિયલ વિષય પર છે, અને એ છે અથાણા વિશે. હા મિત્રો, ઘરે બનતું અથાણું, મામાના ઘેર બનતું અથાણું અને બજારમાં મળતું તીખું મસાલેદાર અથાણું. પણ પ્રશ્ન એ છે, શું અથાણા ખરેખર શરીર માટે ફાયદાકારક છે કે પછી એક સ્વાદનું ઝેર છે? તમને પણ આવું થાય છે ને? ગરમ રોટલી સાથે અથાણું મળે તો ભોજનનો સ્વાદ ડબલ થઈ જાય. હા, એ જ અથાણું લાંબા સમય પછી તમારા શરીરને શું કરી શકે છે એ આપણે આજે ડિટેલમાં સમજવાના છીએ, કારણ કે જે દેખાય છે એ હંમેશા સાચું નથી હોતું, અને જે છુપાયેલું છે એ ઘણી વખત વધારે મહત્વનું હોય છે. તો ચાલો મિત્રો, સૌ પ્રથમ સમજીએ અથાણા શું છે. અથાણા એટલે ફળો અથવા શાકભાજી જેમ કે કેરી, લીંબુ, મરચાં, મીઠું અથવા તેલ અને મસાલા અને ક્યારેક વિનેગારમાં લાંબા સમય સુધી સાચવવાનું એક પરંપરાગત રીત. જેમ આપણે ઘરે મમ્મી કે દાદી કેરીનું અથાણું બનાવે, તમે જોયું જ હશે. સૌ પ્રથમ કેરી કાપવામાં આવે, પછી મીઠું નાખવામાં આવે, પછી તેલ અને મસાલા, અને પછી થોડા દિવસ માટે સૂર્યપ્રકાશમાં રાખવામાં આવે. આખી પ્રક્રિયાને પ્રિઝર્વેશન. પણ અહીંથી એક મહત્વનો પ્રશ્ન ઉભો થાય છે, શું આ પ્રક્રિયા અથાણાને હેલ્ધી બનાવે છે કે પછી એમાં કંઈક એવું થાય છે જે આપણે જાણતા જ નથી? ચાલો પહેલા સારા પાસા જોઈએ. હા મિત્રો, અથાણું સંપૂર્ણ ખરાબ નથી. ફાયદો નંબર 1 છે પાચન માટે મદદરૂપ. ઘણા ઘરેલું અથાણામાં પ્રોબાયોટિક્સ હોય છે જે તમારા પેટ માટે સારું છે. પાચન સુધારે છે, ગેસ અને અપચો ઓછો કરે છે. મિત્રો, તમને પણ આવું થયું હશે ને? ક્યારેક ખાવું ભારે થઈ જાય અને થોડું અથાણું ખાઈએ તો હળવું લાગે. ફાયદા નંબર 2 છે ભૂખ વધારવામાં મદદ કરે છે. જો કોઈને ભૂખ ન લાગે તો આ અથાણું એપેટાઇટ એટલે કે ભૂખ વધારવામાં મદદ કરે છે. એટલે જ મોટા લોકો કહે થોડું અથાણું ખાઈ લે, ભૂખ લાગી જશે. ફાયદા નંબર 3 છે વિટામિન્સ અને એન્ટીઓક્સિડન્ટ્સ. લીંબુનું અથાણું હોય કે કેરીનું અથાણું, તેમાં વિટામિન સી હોય છે, એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે જે શરીરને રોગોથી બચાવવામાં મદદ કરે છે. પણ જો બધું એટલું સારું જ હોત તો ડોક્ટર લોકો અથાણું ઓછું ખાવાની સલાહ કેમ આપે છે? ક્યાંક કંઈક એવું છે જે આપણને બતાવવામાં આવ્યું નથી. હવે આવો અસલી સચ્ચાઈ તરફ, જે જાણવી ખૂબ જ જરૂરી છે. નુકસાન નંબર 1 છે વધારે મીઠું. મિત્રો, અથાણામાં સૌથી વધારે હોય છે મીઠું. વધુ મીઠું એટલે બ્લડ પ્રેશર વધે, હાર્ટ પ્રોબ્લેમનો ખતરો. જો તમે રોજ વધારે અથાણું ખાવ છો તો ધીમે ધીમે તમારું બીપી વધી શકે છે. નુકસાન નંબર 2 છે વધારે તેલ. ઘણા અથાણામાં ખૂબ જ વધારે તેલ હોય છે જે કોલેસ્ટ્રોલ વધારી શકે છે, વજન વધારી શકે છે. નુકસાન નંબર 3 છે પ્રિઝર્વેટિવ્સ. બજારમાં મળતા અથાણામાં કેમિકલ પ્રિઝર્વેટિવ્સ હોય છે જે લાંબા સમય સુધી શરીર માટે હાનિકારક બની શકે છે. મિત્રો, તમે પણ બજારમાંથી અથાણું લાવો છો ને, તો હવે સાવધાન રહેવું જરૂરી છે. એક વાત વિચારવા જેવી છે, શું આપણે સ્વાદ માટે એવી વસ્તુ ખાઈ રહ્યા છીએ જે ધીમે ધીમે આપણા શરીરને નુકસાન પહોંચાડી રહી છે? ચાલો હવે સૌથી મહત્વની વાત સમજીએ. ઘરેલું અથાણું વર્સિસ બજારનું અથાણું. ઘરેલું અથાણું એટલે ઓછું કેમિકલ્સ, વધુ કુદરતી, નિયંત્રિત મીઠું અને તેલ. બજારનું અથાણું એટલે વધારે પ્રિઝર્વેટિવ, વધારે મીઠું અને તેલ, લાંબા સમય સુધી સ્ટોર થતું હોવાથી હેલ્થ રિસ્ક. તો મિત્રો, અથાણું સંપૂર્ણ ખરાબ નથી, એ વધારે પ્રમાણમાં હોવું ખૂબ જ જોખમી બની શકે છે, ખાસ કરીને બજારનું અથાણું. પણ અસલી સવાલ હજુ બાકી છે. કેટલું અથાણું ખાવું સેફ છે અને કયા લોકો માટે અથાણું ધીમું ઝેર બની શકે છે? કારણ કે એક જ વસ્તુ કોઈ માટે દવા બની શકે અને કોઈ માટે બીમારી. મિત્રો, સાચું કહો, તમે અથાણું માત્ર સ્વાદ માટે ખાવ છો કે થોડું તો ચાલે એમ માનીને રોજ જ ખાઈ લો છો? કોમેન્ટમાં જરૂર લખજો. ચાલો હવે સૌથી મહત્વની વાત, અથાણું કેટલું ખાવું સેફ છે. મિત્રો, આપણું તો મેઇન ફૂડ નથી, અથાણું સાઈડ ટેસ્ટ છે. એટલે કે રોજ 1 થી 2 નાની ચમચી, તે પણ દરેક ભોજનમાં નહીં, અઠવાડિયામાં 3 થી 4 વખત પૂરતું છે. પણ ઘણા લોકો શું કરે છે, દરરોજ દરેક ભોજનમાં 2 થી 3 મોટી ચમચી અથાણું ખાઈ જાય છે અને પછી કહે મને બીપી કેમ વધે છે? એક નાની ભૂલ, અને જે આપણે સ્વાદ માટે ખાઈએ છીએ એ જ આપણા શરીર માટે સમસ્યા બની જાય છે. હવે આવો સીધા મહત્વના ભાગ પર. કયા લોકો માટે અથાણું ખતરનાક બની શકે છે? નંબર 1 છે હાઈ બ્લડ પ્રેશર વાળા લોકો.
જો તમને બીપી છે તો વધારે મીઠું તમારા માટે જોખમી છે. અથાણું એટલે હાઈ સોલ્ટ, એટલે શક્ય હોય તેટલું ટાળવું. નંબર 2 છે હાર્ટના દર્દીઓ. હાર્ટના દર્દીઓ માટે વધારે તેલ અને મીઠું બંને જોખમી છે, એટલે અથાણું થોડું ઓછું અથવા તો બંધ રાખવું જોઈએ. નંબર 3 છે કિડની પ્રોબ્લેમ વાળા લોકો. કિડનીનું કામ છે શરીરમાંથી વેસ્ટ બહાર કાઢવાનું, પણ વધારે મીઠું કિડની પર ભાર મૂકે છે, એટલે અથાણું નુકસાનકારક બની શકે છે. નંબર 4 છે વધારે વજન અથવા કોલેસ્ટ્રોલ વાળા લોકો. જો તમારું વજન વધેલું છે તો ઓઈલી અથાણું તમારી સમસ્યા વધારી શકે છે. મિત્રો, આમાંથી તમે કે તમારા ઘરમાં કોઈ આવે છે જો તો હવે સાવધાન થવાનો સમય આવી ગયો છે. ક્યારેક આપણે જે ખાઈએ છીએ એ આપણું શરીર ક્વાઇટલી સહન કરતું રહેલું હોય છે, પણ એક દિવસ એ જ વસ્તુ પ્રોબ્લેમ બની જાય છે. હવે સવાલ આવે, શું આપણે અથાણું કમ્પ્લીટલી છોડવું પડે? નહીં મિત્રો, આપણે તેને હેલ્ધી બનાવી શકીએ. હેલ્ધી અથાણું બનાવવા માટેની ટિપ્સ જોઈએ તો ઓછું મીઠું વાપરો, મસ્ટર્ડ ઓઇલ અથવા હેલ્ધી ઓઇલ લો, કેમિકલ્સ ન નાખો, ફ્રેશ ઇન્ગ્રેડિયન્ટ્સ વધારો અને ગ્લાસ જારમાં સ્ટોર કરો. લીંબુનું હેલ્ધી અથાણું બનાવવા માટે લીંબુ લો, તેમાં ઓછું મીઠું નાખો, થોડું હળદર અને જીરું નાખો, 5 થી 7 દિવસ સૂર્યપ્રકાશમાં રાખો, બસ તૈયાર એક સિમ્પલ અને હેલ્ધી અથાણું. તમારા ઘરે કયું અથાણું બને છે, કેરીનું કે લીંબુનું? કોમેન્ટમાં જરૂર જણાવજો. પણ શું અથાણું કોઈ રોગમાં દવા તરીકે પણ કામ કરી શકે? અને શું કોઈ અથાણું એવું છે જે શરીરને ફાયદો વધારે આપે છે અને નુકસાન ઓછું? ચાલો હવે થોડા રસપ્રદ ફેક્ટ્સ જાણીએ. જૂના સમયમાં અથાણું મેડિસિન તરીકે વપરાતું હતું, ખાસ કરીને ડાયજેશન માટે, પણ તે વખતે અથાણું કમ્પ્લીટલી નેચરલ હતું. આજકાલ જે બજારમાં મળે છે તે સેમ નથી. જે વસ્તુ ક્યારેય દવા હતી, આજે એ જ વસ્તુ પ્રોબ્લેમ કેમ બની ગઈ? તો મિત્રો, અથાણું ખાઈ શકાય પણ લિમિટમાં, ખાસ લોકો માટે ટાળવું જરૂરી છે, અને ઘરેલું અથાણું બેસ્ટ ઓપ્શન છે. આજે જે વાત આપણે જાણવા જઈ રહ્યા છીએ કદાચ તમે ક્યારેય સાંભળી નહીં હોય, અને જો સાંભળશો તો શક્ય છે કે તમે આજથી જ બજારનું અથાણું ખાવાનું બંધ કરી દેશો, કારણ કે જે વસ્તુ તમે સ્વાદ માટે ખરીદો છો તેમાં છુપાયેલું છે એ જ તમને ખબર નથી. સાચું કહો મિત્રો, તમે પણ માર્કેટમાંથી રેડીમેડ અથાણું લાવો છો ને? બ્રાન્ડેડ છે એટલે સેફ હશે એમ માનો છો ને? પણ એક પ્રશ્ન, શું ખરેખર બ્રાન્ડેડ અથાણું સેફ હોય છે કે પછી એ માત્ર એક ઇલ્યુઝન છે? ચાલો હવે સત્ય સામે જોઈએ. બજારમાં મળતું અથાણું લાંબા સમય સુધી કેમ બગડતું નથી? કારણ કે તેમાં હોય છે પ્રિઝર્વેટિવ્સ, આર્ટિફિશિયલ કેમિકલ્સ, એક્સેસ સોલ્ટ અને ઓઇલ. મિત્રો, ઘણા અથાણામાં સોડિયમ બેન્ઝોએટ નામનો કેમિકલ્સ વપરાય છે, જે ફૂડને લાંબા સમય સુધી સાચવે છે, પણ વધારે માત્રામાં એ શરીર માટે હાનિકારક બની શકે છે. તમે જોયું હશે, બજારમાં અથાણા બહુ ચમકદાર અને આકર્ષક હોય છે, કારણ કે તેમાં આર્ટિફિશિયલ કલર હોય છે, જે લાંબા સમય પછી સ્કિન એલર્જી અને ડાયજેશન પ્રોબ્લેમ બનાવી શકે છે. અને સૌથી મોટું જોખમ એક્સેસ સોલ્ટ, જે કંપનીઓ ટેસ્ટ વધારવા માટે વધારે નાખે છે, જેથી તમે ફરીને ફરી ખાવ. એટલે મિત્રો, તમે સ્વાદ માટે જે ખાઈ રહ્યા છો એ એક એડિક્શન બની શકે છે. જે વસ્તુ તમને ટેસ્ટી લાગે છે એ જ વસ્તુ તમારા શરીરને ડેમેજ કરી રહી હોય તો? ચાલો હવે સમજીએ આ કેમિકલ શરીર પર શું અસર કરે છે. નંબર 1 છે ડાયજેશન પ્રોબ્લેમ. વધારે કેમિકલ્સ એટલે પેટમાં બળતરા, એસિડિટી અને ઇનડાઇજેશન. નંબર 2 છે હોર્મોનલ ઇમ્બેલેન્સ. આર્ટિફિશિયલ કેમિકલ્સ શરીરના હોર્મોન્સને ડિસ્ટર્બ કરી શકે છે. નંબર 3 છે લોંગ ટર્મ રિસ્ક. લાંબા સમય સુધી રેગ્યુલર કન્ઝમ્પશન સિરિયસ ડિસીઝ સુધી લઈ જઈ શકે છે. મિત્રો, તમે રોજ શું ખાઈ રહ્યા છો એ વિશે તમે ક્યારેય વિચાર્યું છે? ક્યારેક સૌથી મોટું નુકસાન એમાંથી થાય છે જેને આપણે સેફ માનીને રોજ ખાઈએ છીએ. હવે એક ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ વાત, કંપનીઓ શું કરે છે? ટેસ્ટ, સોલ્ટ અને ઓઇલ એટલે એડિક્શન. એટલે કે તમે એકવાર ખાશો પછી ફરી ખાવાની ઈચ્છા થશે. શું તમને લાગ્યું છે કે તમે અથાણું કંટ્રોલ કરો છો કે અથાણું તમને કંટ્રોલ કરે છે? મિત્રો, સાચું કહો, થોડું જ ખાઈશ એમ વિચારો, પણ પ્લેટમાં વધારે લઈ લો છો ને? ક્યારેક આપણે જે ડિસિઝન લઈએ છીએ એ ડિસિઝન આપણા હેલ્થને સાયલેન્ટલી અફેક્ટ કરે છે. ચાલો હવે સિમ્પલ ભાષામાં સમજીએ કયું અથાણું સેફ છે અને કયું અનસેફ. સેફ અથાણા એટલે ઘરેલું, ઓછું મીઠું, ફ્રેશ બનાવેલું અને ઓછા દિવસમાં વપરાતું. અનસેફ અથાણા એટલે બજારનું વધારે ઓઇલ અને સોલ્ટ, કેમિકલ્સ ભરેલું અને લાંબા સમય સુધી સ્ટોર કરેલું. તો મિત્રો, દરેક અથાણું ખરાબ નથી, પણ દરેક અથાણું સેફ પણ નથી. ચોઈસ તમારી છે. પણ શું અથાણું ખરેખર કેન્સર અથવા સિરિયસ ડિસીઝ સાથે જોડાયેલું છે? અને કયા પ્રકારના અથાણા સૌથી વધારે ખતરનાક છે? અને શું કોઈ એવું સત્ય છે જે લોકો તમને ક્યારેય નથી કહેતા? આગળ જે વાત છે એ તમારી આંખો ખોલી દેશે. એ થોડી ગંભીર છે, થોડી ચોંકાવનારી છે, અને કદાચ આજ પછી તમે અથાણું ખાવાની રીત બદલી દેશો, કારણ કે એક નાની આદત લાંબા સમય પછી મોટી બીમારીઓમાં બદલાઈ શકે છે. મિત્રો,
તમે ક્યારેય વિચાર્યું છે સાધારણ લાગતી વસ્તુઓ ક્યારેક ખતરનાક બની શકે છે? શું અથાણું ખરેખર રોગો સાથે જોડાયેલું છે કે પછી માત્ર એક ડર છે? ચાલો હવે સાયન્સને સરળ ભાષામાં સમજીએ. અથાણામાં મુખ્ય 3 વસ્તુઓ હોય છે: મીઠું, તેલ અને પ્રિઝર્વેટિવ્સ. આ ત્રણેય જો વધારે લેવાય તો શરીર પર અસર કરે છે. નંબર 1 છે બ્લડ પ્રેશર. વધારે મીઠું એટલે શરીરમાં પાણી અટકે એટલે બ્લડ પ્રેશર વધે અને લાંબા સમય પછી હાર્ટ ડિસીઝનો ખતરો વધે. નંબર 2 છે ગેસ્ટ્રિક અને એસિડિટી પ્રોબ્લેમ. વધારે મસાલા અને તેલ એટલે પેટમાં બળતરા, એસિડિટી અને અલ્સર સુધીની સમસ્યા. નંબર 3 છે કિડની સ્ટ્રેસ. સોલ્ટ ઓવરલેડ એટલે કિડની પર એક્સ્ટ્રા પ્રેશર અને લાંબા સમય પછી ડેમેજ. પણ હવે સૌથી મહત્વનો પ્રશ્ન, શું અથાણું કેન્સર સાથે જોડાયેલું છે? મિત્રો, સૌથી પહેલા એક વાત ક્લિયર કરી દઉં. અથાણું ખાવાથી સીધું કેન્સર થાય છે આ સંપૂર્ણ સત્ય નથી, પણ લાંબા સમય સુધી વધારે મીઠું અને પ્રિઝર્વેટિવ વાળું અથાણું કેન્સર રિસ્ક વધારી શકે છે. સમજો સરળ ભાષામાં, વધારે સોલ્ટ સ્ટમક લાઇનિંગને નુકસાન કરે છે અને પ્રિઝર્વેટિવ જેમ કે સોડિયમ કમ્પાઉન્ડ શરીરમાં હાર્મફુલ રિએક્શન કરી શકે છે અને લાંબા સમય પછી સ્ટમક કેન્સરનું રિસ્ક વધારી શકે છે. એટલે મિત્રો, એકાદ વખત અથાણું ખાવું પ્રોબ્લેમ નથી, પણ વધારે પ્રમાણમાં અને રોજ ખાવું ધીમે ધીમે રિસ્ક વધારી શકે છે. સાચી સમસ્યા એ નથી કે આપણે શું ખાઈએ છીએ, સાચી સમસ્યા એ છે કે આપણે કેટલું અને કેટલા સમય સુધી ખાઈએ છીએ. મિત્રો, હું તમને એક નાની વાર્તા કહું. એક વ્યક્તિ હતો જેને અથાણું ખૂબ જ ગમતું હતું. દરેક ભોજન સાથે અથાણું તો ફરજિયાત, થોડું તો ખાઈ જ રહ્યો છું એમ માનીને વર્ષો સુધી ખાતો હતો. પછી પેટ બળતરા શરૂ થઈ, પછી એસિડિટી, પછી ડોક્ટર પાસે ગયો અને ડોક્ટરે એક જ વાત કહી, તમારી આદતો બદલો, નહીં તો આગળ વધુ મુશ્કેલી વધશે. એ દિવસ પછી એ વ્યક્તિએ પોતાની આદત બદલી. મિત્રો, આ માત્ર એક વાર્તા નથી, આ ઘણા લોકોની રિયાલિટી છે. આપણે ઘણી વખત નાના સિગ્નલ્સ ઇગ્નોર કરીએ છીએ અને પછી એ જ સિગ્નલ્સ મોટી પ્રોબ્લેમ બની જાય છે. તો હવે શું કરવું? અથાણું છોડવું નહીં, પણ સ્માર્ટ રીતે ખાવું. ગોલ્ડન રૂલ્સ જોઈએ તો લિમિટમાં ખાઓ, ઘરેલું વધારે પસંદ કરો, રોજ ન ખાઓ અને ફ્રેશ ફૂડ સાથે લો. મિત્રો, આજથી તમે અથાણું ખાવાની રીત બદલશો કે નહીં? કોમેન્ટમાં જરૂર લખજો. અથાણું સીધું કેન્સર નથી કરતું, પણ એક્સેસિવ કન્ઝમ્પશન રિસ્ક વધારી શકે છે. એટલે બેલેન્સ જ સૌથી મહત્વનું છે. પણ કયા અથાણા સૌથી વધારે સેફ છે? કયા અથાણા દવા જેવી રીતે કામ કરે છે? અને ડિસીઝ વાઇઝ કયું અથાણું ખાવું અને કયું અથાણું ટાળવું, આ બધું આપણે આગળના વિડીયોમાં જણાવવાના છીએ. કારણ કે આગળની માહિતી તમારા માટે ગેમ ચેન્જર બની શકે છે. પણ હવે સૌથી મહત્વનો પ્રશ્ન, મારા શરીર માટે કયું અથાણું યોગ્ય છે? કારણ કે દરેક વ્યક્તિ માટે એક જ નિયમ લાગુ પડતો નથી. મિત્રો, તમને પણ ક્યારેક કન્ફ્યુઝન થાય છે ને, આ ખાવું કે નહીં, મને શૂટ થશે કે નહીં? આજે આ કન્ફ્યુઝન દૂર થઈ જશે. ચાલો હવે સમજીએ કયા રોગમાં કયું અથાણું ખાવું અને કયું ટાળવું. નંબર 1 છે હાઈ બ્લડ પ્રેશર. જો તમને બીપી છે તો વધારે મીઠા વાળું અથાણું ટાળો. ઓકેશનલ ખૂબ જ ઓછું લો. બેસ્ટ ઓપ્શન માટે લીંબુનું ઓછું મીઠું વાળું અથાણું ખાઓ. નંબર 2 છે હાર્ટ ડિસીઝ. હાર્ટના દર્દીઓ માટે ઓઇલી અથાણું ટાળો. લો ઓઇલ અથવા તો હોમમેડ લો, કારણ કે વધારે તેલ એટલે કોલેસ્ટ્રોલ વધે. નંબર 3 છે ડાયાબિટીસ. ડાયાબિટીસ વાળા લોકો ખાઈ શકે છે, પણ સ્વીટ અથાણા ટાળો. સિમ્પલ રો સોલ્ટ વાળા અથાણા લો. નંબર 4 છે એસિડિટી અથવા ગેસ્ટ્રિક પ્રોબ્લેમ. જો તમને એસિડિટી છે તો મસાલેદાર અથાણું ટાળો. માઇલ્ડ અને ઓછું ખાઓ, ખાસ કરીને ખાલી પેટ નહીં. નંબર 5 છે વેઇટ લોસ અથવા ફિટનેસ માટે. જો તમે વજન ઘટાડો છો તો વેરી લિમિટેડ અથાણું, ઓઇલ ફ્રી અથવા તો લો ઓઇલ ખાઓ, કારણ કે એક્સ્ટ્રા કેલરી અવોઇડ કરવી જરૂરી છે. મિત્રો, તમારા માટે કઈ કેટેગરી આવે છે કોમેન્ટમાં લખજો. બીપી, ડાયાબિટીસ કે નોર્મલ? સાચી હેલ્થ એમાં નથી કે આપણે બધું છોડીએ. સાચી હેલ્થ એમાં છે આપણે શું, કેટલું અને કેવી રીતે ખાઈએ. હવે વાત કરીએ કયા અથાણા સૌથી વધારે સેફ અને ફાયદાકારક છે. નંબર 1 છે લીંબુનું અથાણું. વિટામિન સી થી ભરપૂર, ડાયજેશનમાં મદદરૂપ, ઇમ્યુનિટી બૂસ્ટર માટે ઘણા માટે બેસ્ટ, પણ લિમિટમાં ખાવું. નંબર 2 છે કેરીનું અથાણું. એન્ટીઓક્સિડન્ટ અને ટેસ્ટ એન્હાન્સર, પણ મીડિયમમાં ખાવું. નંબર 3 છે મરચાનું અથાણું. મેટાબોલિઝમ બૂસ્ટ કરે છે, પણ એસિડિટી વાળાએ ટાળવું. નંબર 4 છે લસણનું અથાણું. હાર્ટ હેલ્થ માટે સારું અને ઇમ્યુનિટી માટે સારું. બેસ્ટ ઓપ્શન માટે ઓછા તેલમાં તમને કયું અથાણું સૌથી વધારે ગમે છે? લીંબુ, કેરી કે કોમેન્ટમાં જણાવો, જરૂર લખજો. પણ મિત્રો, આયુર્વેદ મુજબ અથાણું શું કહે છે? અથાણું ઉષ્ણ એટલે કે ગરમ સ્વભાવનું છે, એટલે પાચન સુધારે અને ભૂખ વધારે, પણ વધારે લેવાથી પિત્ત વધે છે અને એસિડિટી થાય છે. આયુર્વેદ કહે છે થોડું એટલે દવા અને વધારે એટલે સમસ્યા. જિંદગીમાં બેલેન્સ જ સૌથી મોટી હેલ્થ સ્ટ્રેટેજી છે. ચાલો એક સિમ્પલ પ્લાન બનાવીએ. ડેઈલી રૂટીનમાં અથાણું કેવી રીતે ઇન્ક્લુડ કરવું? અઠવાડિયામાં 3 થી 4 વખત 1 થી 2 ચમચી સુધી
લંચ સાથે લો બેસ્ટ ટાઈમ અને ભૂખ્યા પેટે ટાળો. પરંતુ મિત્રો, રોજ ખાવું વધારે પ્રમાણમાં અને બજારમાં અથાણા ટાળવા જોઈએ. દરેક રોગ માટે અલગ ગાઈડલાઈન છે. દરેક અથાણું અલગ અલગ અસર કરે છે અને બેલેન્સ જ કી છે. અત્યાર સુધી આપણે જાણી લીધું કે અથાણું કેટલું ખાવું, ક્યારે ખાવું અને કોને સાવધાન રહેવું. પણ હવે એક એવી વાત જે 90% લોકો નથી જાણતા, અથાણું ખાવાનો સાચો સમય કયો છે. કારણ કે સાચી વસ્તુ પણ ખોટા સમયે ખાશો તો નુકસાન થઈ શકે છે. મિત્રો, તમે ક્યારે અથાણું ખાવ છો? સવારમાં, બપોરે કે રાત્રે? કોમેન્ટમાં જરૂર લખજો. ચાલો હવે સૌથી મહત્વની વાત કરીએ, અથાણું ખાવાનો સાચો સમય. બેસ્ટ ટાઈમ જોઈએ તો બપોરના ભોજન સાથે અથાણું ખાવાનો બેસ્ટ ટાઈમ છે બપોરના ભોજન. કારણ કે ડાયજેશન સ્ટ્રોંગ હોય છે, બોડી એક્ટિવ હોય છે અને ફૂડ સારી રીતે પચી જાય છે. ખરાબ સમય છે રાત્રે. રાત્રે અથાણું ખાવાનું ટાળો, કારણ કે ડાયજેશન સ્લો હોય છે, એસિડિટી વધે છે અને સ્લીપ ડિસ્ટર્બ થઈ શકે છે. ખાલી પેટે અથાણું ખાવું એ સૌથી મોટી ભૂલ છે. સીધી એસિડિટી અને પેટમાં બળતરા. એટલે મિત્રો, સમય બદલવાથી જ હેલ્થ પર સૌથી મોટો ઇફેક્ટ પડે છે. ક્યારે ખાવું એટલું જ મહત્વનું છે જેટલું શું ખાવું. હવે વાત કરીએ, અથાણું કઈ વસ્તુ સાથે ખાવું સેફ છે. બેસ્ટ કોમ્બિનેશન જોઈએ તો રોટલી અને અથાણું, દાળ ભાત અને અથાણું, ખીચડી અને અથાણું. આ કોમ્બિનેશન ડાયજેશન ફ્રેન્ડલી છે. વર્સ્ટ કોમ્બિનેશન જોઈએ તો અથાણું અને દહીં, અથાણું અને દૂધ. કારણ કે એસિડ, ડેરી એટલે ડાયજેશન પ્રોબ્લેમ. મિત્રો, તમે પણ ક્યારે અથાણું દહીં સાથે ખાધું છે? તો હવે સાવધાન થઈ જાવ. નાની નાની કોમ્બિનેશન મિસ્ટેક મોટી સમસ્યા બની શકે છે. હવે જોઈએ લોકો સૌથી મોટી ભૂલો કઈ કરે છે. મિસ્ટેક નંબર 1 છે ઓવર ઈટિંગ. થોડાથી શરૂ થાય અને વધારે પર ખતમ થાય. આ સૌથી મોટી ભૂલ છે. નંબર 2 છે ડેઈલી કન્ઝમ્પશન. રોજ અથાણું ખાવું શરીર માટે ઓવરલોડ બની જાય છે. નંબર 3 છે બજારમાં મળતા અથાણા. રેડીમેડ અથાણું એ કેમિકલ્સ થી ભરેલું હોય છે. નંબર 4 છે નાઇટ ઈટિંગ. રાત્રે અથાણું એટલે એસિડિટી અને સ્લીપ પ્રોબ્લેમ. મિત્રો, આમાંથી કઈ ભૂલ તમે કરો છો? કોમેન્ટમાં સાચું લખજો. ઘણી વખત હેલ્ધી પ્રોબ્લેમ કોઈ મોટી વસ્તુથી નહીં પણ નાની આદતોથી શરૂ થાય છે. હવે તમને આપું છું થોડા સિમ્પલ હેક્સ, જેથી તમે અથાણું એન્જોય કરી શકો અને હેલ્ધી પણ રહો. સ્મોલ સ્પૂન યુઝ કરો, વીકલી લિમિટ રાખો, હોમમેડ પસંદ કરો અને એક્સ્ટ્રા ઓઇલ રિમૂવ કરો. અથાણું ટેસ્ટ માટે ખાવ, ભૂખ માટે નહીં. સાચી હેલ્થ એમાં નથી કે આપણે બધું છોડીએ. સાચી હેલ્થ એમાં છે કે આપણે કંટ્રોલ રાખીએ. હવે એક સીધી મહત્વનો પ્રશ્ન, શું આપણે અથાણું કમ્પ્લીટલી છોડવું જોઈએ? કારણ કે ક્યારેક સાચો નિર્ણય માત્ર માહિતીથી નહીં પરંતુ માઇન્ડસેટ થી લેવાય છે. મિત્રો, તમે શું માનો છો? અથાણું છોડવું જોઈએ કે લિમિટમાં ખાવું જોઈએ? કોમેન્ટમાં જરૂર લખજો. ચાલો હવે સચ્ચાઈ તરફ સમજીએ. શું અથાણું કમ્પ્લીટલી છોડવું જોઈએ? જવાબ છે ના, પણ કંટ્રોલ જરૂરી છે. મિત્રો, દુનિયામાં કોઈ પણ વસ્તુ 100% સારી કે ખરાબ નથી. બધું ડિપેન્ડ કરે છે કેટલું ખાઈએ, કેવી રીતે ખાઈએ અને ક્યારે ખાઈએ. એટલે અથાણું પ્રોબ્લેમ નથી, પ્રોબ્લેમ છે ઓવરયુઝ. ઘણી વખત પ્રોબ્લેમ વસ્તુમાં નથી હોતી પણ અથાણા ઉપયોગમાં હોય છે. મિત્રો, હવે માઇન્ડસેટ ચેન્જ કરવાની જરૂર છે. આપણે શું કરીએ છીએ? સ્વાદ માટે ખાઈએ છીએ, પણ હવે સ્વાસ્થ્ય માટે ખાવાનું શીખવું પડશે. ચાલો હવે લોંગ ટર્મ યુઝ માટેની બેસ્ટ સ્ટ્રેટેજી બનાવીએ, જેથી તમે હેલ્ધી પણ રહો અને ટેસ્ટ પણ એન્જોય કરો. 80% હેલ્ધી ફૂડ અને 20% ટેસ્ટ ફૂડ. આ બેલેન્સ મેન્ટેન કરશો તો લાઈફ ઈઝી બની જશે. સિમ્પલ રૂલ્સ જોઈએ તો વીકમાં 3 થી 4 વખત અને સ્મોલ ક્વોન્ટિટી, બસ એટલું જ પૂરતું છે. એટલે તમને અથાણું છોડવાની જરૂર નથી, ફક્ત કંટ્રોલ કરવાની જરૂર છે. આપણે જે આજ કરીએ છીએ એ જ આપણું ફ્યુચર બનાવે છે. મિત્રો, એક વ્યક્તિ હતો જેને હેલ્થ પ્રોબ્લેમ શરૂ થઈ. ડોક્ટરે કહ્યું તમારી ડાયટ સુધારો. તેણે બધું છોડવાનું વિચાર્યું પણ પછી સમજાયું છોડવું નહીં, બેલેન્સ રાખવું. અને થોડા મહિનામાં જ તેની હેલ્થ સુધરી ગઈ. મિત્રો, લાઈફમાં એક્સ્ટ્રીમ નહીં, બેલેન્સ જ કામ આવે છે. સાચી સક્સેસ એ નથી કે આપણે બધું છોડી દઈએ. સાચી સક્સેસ એ છે કે આપણે કંટ્રોલ શીખીએ. તો મિત્રો, અથાણું છોડવાની જરૂર નથી પણ કંટ્રોલ જરૂરી છે. માઇન્ડસેટ ચેન્જ કરો અને બેલેન્સ મેન્ટેન કરો. આ આખી સફરમાં આપણે એક સિમ્પલ વસ્તુ વિશે વાત કરી, અથાણું. પણ આ માત્ર એક ફૂડ આઇટમ વિશે વાત નહોતી. આ વાત હતી આપણા ડેઈલી હેબિટ વિશે, આપણા ડિસિઝન વિશે અને આપણા હેલ્થ વિશે. મિત્રો, આખો વિડિયો જોયા પછી તમે શું શીખ્યા? કોમેન્ટમાં જરૂર લખજો. કંટ્રોલ કે ક્વિટ? સૌથી મોટું સત્ય, અથાણું ન તો સંપૂર્ણ સારું છે ન તો સંપૂર્ણ ખરાબ. બધું ડિપેન્ડ કરે છે ક્વોન્ટિટી, ટાઈમિંગ અને ક્વોલિટી ઉપર. જીવનમાં દરેક વસ્તુ જેમ અહીં પણ બેલેન્સ ખૂબ જ મોટું સિક્રેટ છે. હવે તમને આપું છું આખા વિડીયોના સૌથી મહત્વના ગોલ્ડન રૂલ્સ. લિમિટમાં ખાવ 1 થી 2 ચમચી. બેસ્ટ ટાઈમ લંચ સાથે. હોમમેડ અથાણા પસંદ કરો, રોજ ન ખાવ. હેલ્થ કન્ડિશન મુજબ ખાવ. જો તમે આ 5 રૂલ્સ ફોલો કરશો
તો અથાણું પણ એન્જોય કરી શકશો અને હેલ્થ પણ મેન્ટેન રાખી શકશો. સાચી હેલ્થ એમાં નથી કે આપણે બધું છોડી દઈએ, સાચી હેલ્થ એમાં છે કે આપણે બધું સમજદારીથી જીવીએ. મિત્રો, લાઈફમાં સૌથી મોટી વેલ્થ છે હેલ્થ, અને હેલ્થ એ કોઈ પણ દિવસમાં બગડે નહીં, એ રોજ નાની નાની આદતોથી બગડે છે. આજે તમે જે ખાશો એ જ તમારું આવતીકાલ બનાવશે. એટલે સ્વાદ માટે ખાઓ, પણ સમજદારીથી ખાઓ, કારણ કે તમારું શરીર તમને ક્યારેય પરત વોર્નિંગ નથી આપતું, પણ એક દિવસ રિઝલ્ટ જરૂર આપે છે. તમે આજ સુધી શું પસંદ કરો છો, સ્વાદ કે સ્વાસ્થ્ય? સાચો જવાબ છે બંને, પણ બેલેન્સ રાખો. મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એક કામ જરૂર કરજો, વિડીયો લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા પરિવાર અને મિત્રો સાથે જરૂર શેર કરો, કારણ કે કદાચ આ માહિતી કોઈની લાઈફ બદલી શકે. અને યાદ રાખજો, આજે જે તમે શીખ્યા છો એ માત્ર એક માહિતી નથી, એક ડિસિઝન છે જે તમારી હેલ્થ બદલી શકે છે. મળીશું આવા જ નવા અને માહિતીસભર વિડીયોમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, સમજદાર રહો. જય હિન્દ, જય ભારત.